કેમ છો? મજામાં? તો મિત્રો આજે અહીંયા આવ્યા છીએ અમે ધ્રંગ અને મેકણ દાદાનું અહીંયા કને સ્થાન, અને ત્યાં કને અમે મહારાજ પાસેથી તમારો પરિચય આપો અને પછી તમે એ સંભળાવો, એટલે અમે પણ પાવન થાય અને અમારા સાથે જે સાંભળતા હોય એ લોકો પણ પાવન થાય. તો અહીંયા કને મહાદેવભાઈ અને શામજીભાઈ અને એમની હાજરીમાં સરસ મજાનું દાદાનું આંગણ અને પ્રાંગણ અને અહીંયાની ઉર્જાનો સ્ત્રોત અને એમની અવાજ. જી નામ. જય જીનામ, જય જીનામ. આ કચ્છની માત્ર નહીં, હવે પ્રચાર મીડિયાના માધ્યમથી હું કહી શકું, અતિશક્તિ નથી મારી રજૂઆતમાં, હોય તો ક્ષમા કરજો. ઓકે. આપ શ્રી મહારાજ અને સર્વ દર્શકો, આપણે જ્યાં ક્લિપિંગ મોકલશો ત્યાં વિદ્વતાની ટોચે પહોંચેલા માણસો હશે, ભજન રસિક હશે, સાહિત્ય પ્રેમી હશે, સંપ્રદાય દર્શી હશે. તો આપણે જે વાત કરીએ છીએ ને એમનું કેરેક્ટર વિશ્વવંદનીય છે અને સંત શિરોમણી આપણે કહીએ છીએ. અને વિશેષ સંતની સાથે જોડાયેલી એક દંતકથામાં મેં સાંભળ્યા પ્રમાણે હું કહી શકું, મારા અનુભવ પણ પ્રમાણે કહી શકું કે આ સંત ત્રેતા યુગમાં લક્ષ્મણજીનો અવતાર અથવા 10 અવતારની એમની એક આપણે જે આગમ વાણી એમાં 9 રમી ગયા છે. બરોબર. અને 10મો રમશે, 9 રહીમાં 10મો રમશું, થાપશું પૂર્વની ચાલ, અને વળી અમે આવી અને કરશું કાલિંગાનો નિકાલ. આ કચ્છના આદિકવિ પણ એક તકલ્લુફ લગાડીએ એમને અલંકારિક ભાષામાં અથવા ઉપનામથી અથવા તો એને કોઈ પણ આપણે જે આપણને યોગ્ય લાગે એવા શબ્દોથી નવાજો ને, તો સફેદ રણના રાજા દાદા મેકરણ, માનવતાના મેરામણ દાદા મેકણ, માળુદર્શી દાદા મેકણ, અથવા માનવતા કે દ્વીપકલ્પ મેકણ, એવું એક દસ્તાવેજી ચિત્ર મેં ઓલ ઇન્ડિયા રેડિયોને 182 કેન્દ્ર ઉપર 1997માં સાંભળ્યું હતું. જેના રાઇટર હતા કચ્છ મિત્રના મુરબ્બી પત્રકાર અજીમ શેખ. આ દાદા મેકણના જીવતર ઉપર ઝવેરચંદ મેઘાણી, દુલેરાય કારણી, ભીમસિંહ કાકુભાઈ બારોટ, નટવરલાલ બુચ, હરેશ ધોળકિયા, રાજન પટણી, ગૌતમ શર્મા, અશોક જોશી, વિજય જોશી, જેબી કાપડી અને મોહન કાપડી, હું આપની સામે આ પવિત્ર ધર્મભૂમિમાં ઉપસ્થિત છું ત્યારે મારું નામ એક પરિચય ખાતર વરદદાસ નામદાસ ગોંડલિયા છું. અને હું અહીંયા માત્ર મારી કાર સેવા થોડીક જ અહીંયા એક કામગીરી કરું છું મારી શરીરની ક્ષમતા પ્રમાણે. પણ અહીંયા આવ્યા પછી અમે એક ભજન સાંભળતા, શામજીભાઈ અમારા સ્થાનિક કલાકાર છે, શામજીભાઈ બરાબર, એ પણ ગાતા હોય અને ભૂતકાળમાં ઘણા ગાતા. શામજીભાઈ આવો ને. આ રચના ગવાતી હતી અને એનો એક લેખો ગાઈને પછી હું જે દાદામાં મેકણ પર જે મારી એક મૌલિક રચના છે એને હું રજૂઆત કરવા જઈ રહ્યો છું. અત્યારે આપણે સમય છે, મને સમય છે, આપણે આવકારે છે, આપણે ચા પાણી પીધા છે. બિલકુલ બિલકુલ. તો એક ક્ષણનો આ જગ્યા ઉપર જો હરિનામમાં કે સંતના સ્મરણમાં જો યુઝ થાય ને, ધન ગણીને ધન ભાગ મારા તમારે હું ગણાવું છું, બિલકુલ યોગ્ય લાગે કે ન લાગે, બરાબર. એટલે આ શામજીભાઈ જેવા ભજનીકો ઘણી વાર અમારા શામજીભાઈ ધન ગૌરવ, પાવરપટનું ગૌરવ, અને એ લોકો એમ બોલતા હોય ભજનીકો, આ જોતા રે અમને એ મળ્યા રે સાચા સાગર ના મોતી. આ શબ્દરૂપી મોતીલા અમે જે વીણી વીણી થોડા ઘણા ભેગા કર્યા, આ તો ઢગલો છે. આ બે ચાર એકાદી મૂઠ ભરાય ને સંકલે મૂઠ ભરાય. તો આમાં તો સંશોધન કરો, અભ્યાસ કરો, ચિંતન કરો, મનન કરો. અને આ લક્ષ્મણજીના અવતારનું કિત સૂરજ કીધું ભમરો કીધું મેઘનાથ જો સા, અને મારી ગીડો મેકન છે તડે આવો રામચંદ્ર જો ભા. એને કોઈ પણ દ્રષ્ટિકોણથી, કોઈ પણ એંગલથી આના વ્યક્તિત્વને, આની પ્રતિભાને જો તમે મૂલવતા હો તો તમને એના પ્રત્યે શ્રદ્ધા અપાર થઈ જાય અને બેડો પણ પાર થઈ જાય. દાદા મેકરના વિનમ્રતાના શબ્દો હશે 300 વર્ષ પહેલા કે ભાઈ મારામાં કાંઈ નથી પણ સંસાર સુખ દુઃખની ધારા છે, તડકા છાયા આવે તો તમે ભગવાન ભોલેનાથના સાચા હૃદયના ભાવથી બે હાથ જોડીને પ્રાર્થના કરશો તો કચ્છનો કાવડી એમ કહેતો હતો કે હું નહીં, ઘોડીઓ નાથ તમારી ભેરે થશે અને તમારા સુખ દુઃખના સંજોગોમાંથી તમને બહાર લાવશે. બોલીએ દાદા મેકણની. તો આ તો એક શક્તિનો સ્ત્રોત છે. અલગારી હોલિયા છે અને એમના પલપલના પરચા છે. પણ એ પરચાને આપણે ન માનીએ કે દાદા મેકણ ધ્રંગથી ઉડાન ભરે અને ઉત્તરાખંડમાં 10 જાતિના અમારા ગિરી અને એ નિશ્ચલગીરીને જો સલામત સ્થળે
કારણ કે હિમાલય જેના હાડકા કરે હે ઈ ઠંડા વાતાવરણમાં અને કચ્છી માણસ પાવરપટનો આ ભાઈ બન્નીનો માણસ અને એક ટસલમાં શરત નાખીને ગયેલા એ બે ભાઈમાંથી માજીનો એક ગુમાવ્યો ત્યારે એને ઉત્તરાખંડમાંથી આરાધ કર્યો હતો હેવરા અખાડો પોઈચિંદો પબારિયટ જેકો સતી હકીંચે સમરીંદો ઇની કે જવાબ જણો જટ નિશ્ચલગીરીનો ચમત્કારિક બચાવ થયો અને તે દિવસે ખાવડાની બજારમાં મૂછ ઉપર અમારા બાવલિયાએ મૂછ ઉપર આમ મનોને આંગળી ફેરવીને કીધું કે મારો ભાઈ ભલે ગયો અને હું હવે આ ખાવડાનું પાણી હાથથી હરામ કરું છું અને દાદા મેકણના સાનિધ્યમાં એનો ગુલામ બનીને હું સેવા કરીશ અને એ નીચલગીરીની હનુમાનજી મહારાજની બાજુમાં પાડિયા તરીકે પ્રતિષ્ઠા છે પ્રતીક છે એટલે આ ભૂમિ છે એ પ્રાર્થનાની છે પરોપકારની છે અને પરિશ્રમની છે દાદા મેકણે કંધે કાવડ લઈ અને આપણા આ પાવરપટના સતી દરબારોની વસ્તી ભાનીશાળી ભાઈઓ પણ હતા પણ મુખ્ય અમારે આ પાવરપટમાં આહિર સમાજનું પ્રભુત્વ છે અને એના ગામડામાંથી જે બેનું દીકરીઓ ભાઈઓએ વૃદ્ધ વૃદ્ધાએ ચપટી ચોપટી અનુદાન કર્યું ને એનું પુણ્ય જમા છે આ ભજનોનું ભંડોળ છે અહીં માત્ર ચા પીવા સારું જમવા જે આવે ને ઇટ ઇઝ મિનિંગલેસ ટૂર ઓફ એનીબડી એનો કોઈ મતલબ નથી અને હમણાં મેં ગુજરાત સમાચારમાં કોઈ કવિને હું સ્વીકારું છું કવિતા લક્ષી માણું છું કવિ નથી કવિતા દર્શી વ્યક્તિ છું મારો એટલો અભ્યાસ નથી પણ અલ્પ અભ્યાસ વાળો હું એક અલ્પ શિક્ષિત માણસ હું વાંચનનો થોડે ઘણે અંશે શોખીન છું અને ગુજરાત સમાચારની પૂર્તિમાં કોઈ યુવાન લેખક હશે કે વૃદ્ધ હશે જે હશે તે એક અનામી લેખકનો શેર એકે અંજલ આપિયા અને દૂજો આપે સોનું સવા સવા મણ આ દેશમાં કરણ ને મેકરણ પબ્લિક ઇન ઇન્ડિયા પબ્લિક ઇન ગુજરાત એકે અન્નનું દાન કર્યું અને એકે સોનાનું દાન કર્યું પણ જે દાનનો મહિમા કેનો ગવાણો છે કે મીડિયા મૂકે મીઠી લગેથી મેકન તોજી માની અને ખરાઈન દલ ખટા મણાઈન દલ મઠા આમ સરગાપુરી શેરીએ ગઠડીએ વાળા દીઠા એકે અંજલ આપિયા દાદા મેકણે અંજળ ગધેડા કૂતરાથી 23 વર્ષ સુધી અન્નની લાણી કરી એના સેવા યજ્ઞમાં એને ડોંકી કામ આવ્યો જ્યારે આલોચના થઈ ને ત્યારે દાદા મેકણે જંગના સિટિંગમાંથી એમની હયાતીમાં એમ કીધું હતું કે આ ગધેડા કૂતરાની નિંદા કરતા નહીં મારી સેવા યજ્ઞની જોડી તરીકે એ રણમાં રણ વગડે રોટલો પાણી આપે છે અને તમે ગામના ઓટાને કા કોકના ઘર ભાંગો છો ખબરદાર મારા ગડુડાને કૂતરાની આલોચના કરી તો અને એની કવિત્વ શક્તિ થઈ છે જનાવર માટે આમ નીકળી પડી ઉદ્ગાર કે હી લાલિયો આય મુંજો લખણવંતો અને મોતિયો મુંજો ભા કંઈક મુછાડા ઘોરી વિંતા આમ મુંજે લાલીજી પૂછ મતા એટલે 2 મિનિટ માટે હું મારી મૌલિક સંગીતની કળા નથી મારામાં કળા નથી સંગીત મને સારા ગમમાં હારું હુજતી નથી ગમ ના પડે મને ઠાકોર તારા ધામનું અને તો ઠાકોરના ધામની ગમ હોય એવા એક દૂરદર્શિતા વાળા આગમ વાળા અને પ્રબળ ભક્તિ વાળા જયારે મેકંડાના ગધેડાના કૂતરાની વાત કરીએ છીએ તે મને લડાવવાનું મન થાય છે આ મોબાઈલના માધ્યમથી આ વિલાલિયા ને મોતિયાની જોડી જોતરીને વિચરે છે બનીમાં બાવ એકલો વિલાલિયા ને મોતિયાની જોડી જોતરીને વિચરે છે બનીમાં બાવ એકલો એ મીઠા પાણીનો બાવે ભરી લીધું માટલો ને પીરસે પ્રભુના નામે રોટલો એ ભાઈ મેં તો ભાઈઓ આવો કચડાનો સંગ બીજી લાઈનમાં હું બોલિવૂડના સંગીતના અને લતાજીના શબ્દોની ખાલી એક ચારા નથી પાડતો પણ એ તરજ મને ગમતી કે રાધા એક મીરા દોનો હરું નામ કી પ્યાસી દોનોનો બેનો હેતુ અલગ હતો પણ એની લગન 100% હતી એકની દર્શનમાં અને એકથી એના પ્રત્યે લગાવ ભક્તિભાવમાં તો એક રાધા એક મીરા દોનો હરિ નામ કી પ્યાસી એક પ્રેમ દીવાની દૂજી દરસ દીવાની એક આમાં ગધેડાના કૂતરાને લડાવું આજે સમય મળ્યો છે ચોક્કસ ફરીથી આપણી આ શબ્દની ધારા સ્મરણની ધારા ક્યારે માત્ર 75 વર્ષનો વયસ્ક માણસ છું અને હું ક્યારે સ્વિચ ઓફ થઈ જાઉં અકડો હલિયો બી ઓલંદો થયો ભરી બેઠો બારી મેકો છે તો માળુઆ પાપણ ઉનીજી લાલ જા વિંજા ધીરાણ में તો કોરો ગળો મસાણ જડે તડે ધીતુવા ઈ પણ થિંદી પાણ પૈયા રૂંધા પડતે દાઢી દંધને કપાળ ઇન કાણ મુજો નાથ મેકન છે આનેતા સીતારામ સંભાળને જીવો તો ઝેર મથિયો થિયો મીઠા શક્કર જેડા સેન મરી વેંતા માળવા અને રૂંધા ભલે જા વેન હાઉ ટુ લીવ સજેશન ઓફ મેકન દાદા બાય હિઝ પોએટ્રી Your life must be sweet like sugar
Otherwise, men and women will be dead, but his words will be live in world. જીવો તો જન્મ Absolutely થયો, right. થયો મીઠા શકર જેવા સેન અને મરી વિંધા માળવા રોંધા બને જાવેન એવા ધામમાં જ્યારે મળ્યા છીએ હાજી. ત્યારે અતિશય મારો ભાવ હું નહીં વહાવી શકું. મને આટલું જ આવડે છે, ના, ના, બરોબર આટલું છે. જાણું છું. ખૂબ તમે પણ સરસ અહીં એક કીધું. કલમ ને ખડીઓ લઈને આવેલો હા. મહિલા કોલેજનો એક પ્રોફેસર ગુજરાતી વિષયના હા, વ્યાખ્યાતા, હા. એમણે મને આપની જેમ જ મહારાજ હા. એક સૂચન કર્યું કે કંઈક ગણગણાટ કરો. મેં લોકો પાસેથી સાંભળ્યું ગોંડલિયાભાઈ કંઈક લખે છે, હા. કંઈક બોલે છે, હા. અને એ મારી આ જે સ્મરણ ધારા છે ને શબ્દના માધ્યમથી, હા. થોડા ઘણા સંગીતના માધ્યમથી હાજી. એ મેં કન્ટિન્યુટી ચાલુ રાખી છે. હા. અને એ ચાલુ એટલા માટે રાખી છે કે મને કાંઈક આવા શબ્દના મોતીલા જો